નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું ક્લેરા ક્રિશ્ચન. ગુજરાત રાજ્યની 8,326 ગ્રામ પંચાયત માટેની ચૂંટણીનું સવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું, જેમાં ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યથી સંસ્થાઓમાં 27% ઓબીસી અનામત લાગુ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવી જઈ રહી છે. ત્યારે કુલ 85 લાખ જેટલા ગ્રામીણ મતદાતાઓ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું, જેને પગલે સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન થયું અને આગામી 25 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. ગ્રામ ચૂંટણીમાં 4,564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાના કારણે બેઠકો ખાલી રહી છે, જેથી 3,541 પંચાયતોમાં સામાન્ય વિભાજન તથા મધ્યસ્થ હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ ન કરીને પરંપરાગત મતપેટીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. આ માટે રાજ્યભરના 10,479 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા. ચૂંટણીની જાહેરાત સાથે 28મી મે 2025થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે, જે 27 જૂન 2025 સુધી લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન સરકારી કર્મચારીઓની બદલી અને રજાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની જાહેરાત કે નાણાકીય ગ્રાન્ટની જાહેરાત પર રોક લગાવવામાં આવી છે. ત્યારે તમામ મતદાન મથકો પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, ક્લેરા ક્રિશ્ચન.